ફેમિલી કેમ છો? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય માતાજીને જય વેલનાથ. વાગવામાં છે 12:15 અને વરસાદ આવીને વયો ગયો. જેવો તેવો આવ્યો, આ બધું ફર્યું પલાળીને ખાબોચિયા ભરી વયો ગયો ને ઝાડવાને નવરાઈ દીધા. ઝાડવાનું લોકેશન અત્યારે છે 1 નંબર હે ને. આ બધા ઝાડવા રહ્યા ને કાલ મેં આ ઘોડામાં ગોઠવ્યા કાલ છો અહીં મારાથી કાચની બહેણી છે ને એ ફૂટી ગઈ. ઝાડવા કાલ ગોઠવ્યા અને આ મેં વાવ્યું છે. હવે અહીં સુકાઈ ગયેલું હતું ને એ કાપી નાખ્યું. હવે થાય કે નહીં જોવાનું છે. જાસૂદ જો અત્યારે કેવું સરસ થઈ ગયું છે. વરસાદ આવ્યો ને પાછું અમારના. જાસૂદ રહ્યું ને એ આખું છે ને સેવારિયા કલરનું હતું, એકદમ ઘાટો લીલો કલર હતો. પણ છે ને એકવાર ગાય ખાઈ ગઈ ને પછીનું એ પાછું ઉગ્યું ને તો એવું થઈ ગયું. અને મમ્મી અહીંયા રસોઈ કરવા માંડી છે. પપ્પા હાટું અહીંયા છે સેવ ટમેટાનું શાક અને આ ભાજી છે. આ ભાજી કોઈ ખાધી હોય ને તો કોમેન્ટમાં કહેજો. આ ભાજી બને ને તો બહુ જ મસ્ત બને. અમે તો ખાધેલી છે આ ભાજી. અને મને અને રાધુને બેને આ ભાજી બહુ જ ભાવે. આ ભાજી ઠેઠ આવી છે આપણે મામાના ઘરેથી. અહીં તો જો કે ગામમાં ક્યાંક ચડતી છે, બાકી ઓમ ક્યાંય ચડતી નથી ભાજી. નહીં મમ્મી? ભાજી બને કેવી? બાકી વાસતીની કહેવાય, રારારૂડીની કહેવાય. આને શેની કહેવાય? વાસતી ભાજી કહેવાય ને રારારૂડીની કહેવાય. હા ભાઈ, તો એ નામ હે ભાજીનું. કોઈએ ખાધી હોય તો કોમેન્ટમાં કહેજો. આ ભાજી લગભગ જ જડે, કદાચ કોઈ ખાધી હોય તો. અમે તો ખાધી, અમે તો ભાવે હોતો. કેમ તમે ખાધી કોઈ દી બા ભાજી? નહીં, બાએ નથી ખાધી કોઈ દી ભાજી. મિતભાઈ સ્કૂલેથી આવી ગયા છે. આવો આવો મિતભાઈ, કેમ છો? મિતભાઈ સ્કૂલેથી આવી ગયા છે. બેન નથી આવી હજી? બેન ડાયરેક્ટ ઓલા ઘરે. મિત ને રાજુ સ્કૂલેથી આવે ને ઓલા ઘરે ચક્કર મારતા આવે ડાયરેક્ટ. કેમ? પપ્પાએ એમ કીધું કે લોકોની રિક્ષા આવવાની ને એટલે કપડા બદલાય. એવું કીધું? હા સારું. મમ્મી મને એને મારા દોસ્તારની આ જે સાયકલ હતી ને એ હે ને 3000 માં ગેર વાળી અને બધી હાલે એમાં મસ્ત હતી ને હકાઈ હતો. રાજુબેન આવી ગયા સ્કૂલેથી. આવીને ડાયરેક્ટ બેહવાની જ વાત. જો થાકી ગઈ. શું ઓલા ઘરે ચક્કર મારીને આવી? એ ઘરે જવું જ પડે નહીં? પેલા ઈ ઘરે જવું પડે. રાજુબેન ચા સરમોસ લેતા સવારે ચા મોકલાવ્યું હોય ને એ ઘરે. અને આ મમ્મીએ સેવ ટમેટાનું શાક કરી નાખ્યું પપ્પા હાટું. કેટલા 12:15 12:30 જેવું થઈ ગયું. તો હમણાં પપ્પા જમવા આવી જાય. તો ચાલો હવે આપણે પણ જમી લઈએ. હજી તો વાર છે, કેમ કે મમ્મી આ ભાજી વઘારશે પછી જમવા બેસવાનું છે. મરચા તળેલા કે ભરેલા? ભરેલા ને હમણાં નવરે. હા જો ભાજી ખાવી હે ને? ભાવે ને? રાજુ ને મને તો હે ને બહુ ભાવે. હું ને રાજુ મામાને વેકેશન કરવા જતા ને ત્યારે નાની લઈ આવતા ને એટલે ખાતા. અમારા ઘરે આવી ભાજી ઓછી ભરે. એક મેથીની અને તાંજરિયાની બે જ. ઈ ભાઈ કે વેકેશન કરવા જાવ ત્યારે ક્યાંથી હોય? મામાના ઘરે જાય ત્યારે કે વેકેશનમાં તો ભાજી હોય કારણ કે આ ચોમાસામાં જ આવે. હા, ઈ પણ આટો મારવા ગયા હોય, થોડાક દી રોકાવા. તહેવારનું ન આવે જ્યાદા દિવસની રજા. હા, તમને એવી રજા આવે ને હા ત્યારે ગયા હોય ને ત્યારે ખાવા જડે. અને અમારા ઘરે તો આવું કંઈ ચડે નહીં, કેમ કે કોઈ ખાય જ નહીં. હું મને દાદુ ને નાની ખવડાવે ને એટલે ખાય. અમારે મેથીની તાંજરિયાની એક કરે, એ અમને ઓછી ભાવે. મેથીની તો ન જ ભાવે. પાલકની આવું ન ભાવે. પાલક ન ભાવે. પાલક ખાઈને તો મોડી મોડી લાગે પાલકની ભાજી. અને સારું, તો હવે આપણે આપણું કામ કરવા માંડીએ. કામ ડાયમંડ ચોંટાડવાના છે. ઓલા ઘરે તો કંઈ જવાનું નથી, ત્યાં કંઈ કડિયા કામ હાલતું નથી. સેન્ટિંગનું કામ હાલે છે એટલે ટેપા ચોપા લાગી ગયા છે. અને હવે લોખંડ પાથરવાનું છે. તો ઓલા ઘરે જઈશ તો તમને બતાવીએ એ ઘરનો શું હાલ છે. અત્યારે હવે આપણે ડાયમંડ મેકવાનું કામ ચાલુ કરી દઈએ.
ગાઈસ મિત્રો આપણે આવી ગયા છીએ આ ઘરે અને હું અત્યારે ઊભી છું અમારા ધાબામાં ત્યાં ટેપા ચોકા આવી ગયા છે છતની તો વાર હજી લોખંડ નથી પસરા આ ત્યાં 2 રૂમ અને આ ઓસરી અને વાં કર્યો છે માળીઓ એવી રીતે છે હવે નીચેથી બતાવીએ તમને ટેપા ચોકા કેવી રીતના માર્યા હે ને અંદર હે ને ભૂલભુલૈયા જેવું થઈ ગયું છે આ માથે અહીંયા હે ને ઓઇલ પાથર્યું છે આમાં એટલે હલાય એવું નથી એટલે હવે નીચે જઈને તમને બતાવીએ તો આ બધા મમ્મીને જો મમ્મીમાં ઊભી છે પપ્પા અહીંયા બેઠા છે જો અને આ રાધુબેન કેવું મહેસૂસ થાય છે જો ગાઈસ મિત્રો અમારી મેડી નથી અમારી લસર પડી છે જો મીતભાઈ કેવી લસર પડી ગઈ ઓઇલમાં લપટે હે હા ના હું અહીં જો ક્યાં ઊભી છું વંડી ઉપર આમાં બધી ઓઇલ હે ને એટલે પડવાની કઈ બીક નથી આ બાજુ પતરા હે આ બાજુ સીડી આવશે તો આ સીડી આવશે આમ પછી આમ એ રીતના સીડી આવશે હાલો હવે હું હેઠે જાઉં ઉતરવામાં થોડીક તકલીફ પડે એમ હે હેઠે જઈને તમને બતાવું તો જો અહીંયા થઈ ગયું છે ને ભૂલભુલૈયા જેવું ભૂલભુલૈયામાં ફસાઈ ગયા આ છે રસોડું રસોડાનો હાલ બેહાલ થઈ ગયો છે અને આ છે રૂમ આમાં નીકળાય એવું તો નથી માણમાં નીકળે જો અહીં પાછા નવેરામાં નીકળી જવા એવી રીતે છે અહીંયા આ બાયણું હતું નહીં પણ અમે મેક્યું અને આ બારી જો આ અને આ 2 બારી મેકી ના જો અંદર આવું છે ભૂલભુલૈયા જ્યાં રૂમમાં છે અહીં હાલવામાં તકલીફ પડે સમજો આમ પીઠું હાલવામાં તકલીફ પડે છે મેરે કો દિક્કત હોતી આ રૂમમાં અમારે છે ને શું છે ને તો આ રૂમમાં છે ને થોડું વધારે અંધારું દેખાય જો આમ છેટે જો તો દેખાય ને વધારે આમ જોયું ને તો તે ચોખ્ખું દેખાય આ રૂમમાં ન દેખાય આમાં ડાયરેક્ટ જો અજવાળું જ દેખાય ખાસિયત છે રૂમની બહાર નીકળી જઈએ આપણે इस भूल भुलैया में से बाहर निकलना चलो बाहर निकलते हैं ધ્યાન રાખવું પડે નહીં ના આમ હલી ગયું હોય માથેથી માથે આવે બીજો રૂમ મને નીચે લાદીને જ બદલાવવાની એટલે ગોરમ ટુ પાથરી દીધું આવો આમ કેવો લુક લાગે અને વાહ છે ને એમાં માળીઓ કર્યો એવું બધું છે એ સાહે પ્લેટફોર્મ એક રેડી પ્લેટફોર્મમાં એવું પાથરી દીધું એટલે હે ને અમારે વાંધો ન આવે તૂટે નહીં ને એમ જો કે પ્લેટફોર્મ ઉપર તો ત્રણ આ એવા હે તે પણ આ કાંધી છે ને 2 રૂમની ભાંગી ગઈ એક આ હાજી રહી છે બાકી ભાંગી ગઈ પછી કાંધીના બટકા તો રીતના યુઝમાં લીધા એવું છે હાલો હવે આપણે ઓલા ઘરે જઈએ ઓલા ઘરે જઈને મળીએ અહીંયા તો બધા બેઠા છે ભાઈ એકમાં વગર સીડીએ ચડીને બેઠું છે એક અહીંયા મમ્મી ચાઈ બેન મીતભાઈ વાહ બધા કેવા શાંતિથી બેઠા કોઈને કઈ કામકાજ નથી હે બેન હે મારે તો ઘણું કામ છે હું તો કામ મેકી નહીં બી હું તો જાવ જ છું તમારે કોઈ નથી હું જાવ જ છું ચાલો હવે ઓલા ઘરે ચડવાનું નથી હાલો ઓલા ઘરે
હાલો ઉતર આ અસલ લસર પાટી જેવું છે જો હે ને લસર પાટી જેવું લસર પાટી છે વેડ વિખેરજો પૈડું જેટલી આ વસ્તુ થઈ નહીં જાય ને એટલી વસ્તુ પાછા માંથી આવશે ને ત્યારે આ બધું સાફ કરવામાં થાય મને એવું લાગે 2-3 દિવસ તો સાફ કરવામાં જાય પછી સામાન હરવામાં કામ ઘણું છે વાર લાગશે મજા આવશે ગાઈસ મિત્રો આપણે આવી ગયા છીએ ઓલા ઘરેથી અને જો બેસી ગયા છીએ ગામે અને મમ્મી આ બનાવે છે મીનો અને વાહ બા ખીચડી નાખવાની તૈયારી કરે છે અને હવે બટાકાનું શાક કરવાનું છે ખીચડી ને રોટલી ને મમ્મી ગુલાબી મીણો બનાવી નાખ્યો છે તે મારે હકાવવાનો છે મીણાને પેક કરી આ ચલાવવાનો કે હકાવવાનો આપણે ગુજરાતી એટલે ચલાવવાનો ન હોય તારી ભાષામાં ચલાવવાનો કેટલા દિવસે એટલે આઈ થિંક કેટલા દિવસ જો શનિવાર આવશે ને એટલે 15 દિવસ થાય એટલે 15 દિવસમાંથી એટલા દિવસનું હું કામ બેઠી હા શનિવાર 15 દિવસ થાય આપણે કડીએ કામ ચાલુ થયું હોય ને આ શનિવારે 15 દિવસ થાય તો શનિ શુક્ર ટૂંકમાં એક કાલથી બેઠી ને હું કામે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર 5 દિવસ બેસીશ આખો મેળ હતો ને એમાંથી 3 જબલા કરી નાખ્યા ને એમાં હું ચોથા જબલામાં બેઠી હું 1 મિનિટ હા મમ્મી એકલી કરતી હતી કામ હવે હું મારું કામ કરું છું ફોન ને આપણે કરવાનો છે પેક મમ્મી ને એકલી કરવું જ પડે એમ હતું કેમ કે ભેગું નતું થાય કેમ કે અમારે હે ને જાજુ ચણતર આવે એમ નતું ને એની હિસાબે અમે ઓલા કારીગર હોય ને ટોપલા વાળા કે ને એવું કઈ અમે રાખ્યું નતું એક કડિયા હતા ને એ જે આવતા હતા બાકી હું મારા પપ્પા જતા હતા મદદમાં એટલે અમારે કઈ જાજુ હતું ને એટલે અમે કઈ કેવડાયું હતું ને ઘર મેળે જ પૂરું કરતા હતા હજી ઘર મેળે જ પૂરું કરશે જેટલું કરશે ને એટલે કેમ ટેબલ આપી દો તો આપણો કરી નાખો ને મહેંદી ના ફોન ને ગણે પેક બીજું કાંઈ ન હોય આમાં પેક કરી નાખવાનો ફોન ને કામ પાછું છે ને બહુ ઝીણું આપ્યું છે એટલે થોડીક વાર લાગે પછી મારી મમ્મી એકલા કરે ને એટલે વાર લાગે 3 જાતના મીના મેકવાના પાછા એમાં અલગ અલગ કલરના ડાયમંડ મેકવાના મમ્મી એકલા ક્યારે કરી દે તો એમ તો રાધુબેન નવરી હોય તો ડાયમંડ મેકવા લાગે પણ એને પાછું 11મું હાલે છે એટલે આખો દી તો કઈ એ ખોટી ન થાય મમ્મી એક કર્યા રાખે નહીં વાંધો આવે આપણે હા શેઠ નો ફોન આવશે ત્યારે દઈ દઈ જવાબ બીજું તો શું બધું કામ તો એક હારે ન થાય વાર લાગે ફોન ને કરી નાખ્યો છે કટિંગ હવે આમ આપણે મેક્સી મીણો આવી રીતના કામ છે ને હવે આપણે એમાં પૂરવાનો છે મીણો એક પોઈન્ટ મેકવાનો આ પોઈન્ટ મમ્મી મેકશે ઉપરનો ને હજી વચ્ચે અલગ કલર આવશે પાછો ગુલાબી કલર છે એટલે એમાં અલગ ડાયમંડ મેકવાનો આવી રીતના કામ હાલે જો આ કટિંગ થઈ ગયું પછી આવી રીતના થઈ ગયું મીણો મેકેલો ન દેખાય ટૂંકમાં એવું થાય ઝીણા ગરિયા હોય ને અને પછી એમાં મોટા ડાયમંડ પડે ને એટલે ન દેખાય તો હવે આપણે કરવા મળીએ કામ 7:30 વાગી ગયા છે અને રસોઈ ઓલમોસ્ટ થઈ ગઈ છે ખાલી શાક કરવાનું છે થઈ જાય એટલે બસ ચાલો તો હવે મોડેકથી મળીએ ગાઈસ મિત્રો જમીને થઈ ગયા છે નવરા અને 9:15 વાગી ગયા છે માખી લોહી પીવે અને આપણે બનાવી છે બરી
પેલી ડીશ નો બરોબર થઈ, ખાંડ નાખી હતી ને એટલે એનું પાણી છૂટું થયું એટલે એવી થઈ. હવે બીજી ડીશ મેકી છે. પાછું મેં હે ને આનું ઢાંકણું મેક્યું ને એટલે વરાળ લઈ ગયું ને પાણી અમારે એમાં ઉતર્યું ને એટલે વધારે એવું થયું. તો બધા ખાવા બેસી ઓમ થઈ છે સરસ, પણ થોડીક વધારે ગીડી થઈ ગઈ નહીં? કેવી થઈ છે બા? ગીડી નથી લાગતી? થોડીક ગીડી થઈ ગઈ. તાર નથી ખાવી મીઠ? તારે રાધુ? માખી લોહી પીવે છે ગજબ. આ બધા બળી ખાઈ છે? ખાઈ લો હવે.